સુરતમાં અજાણ્યા કાર ચાલકની અડફેટે 60 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. વૃદ્ધ નોકરી પર જઈ રહ્યા હતા તે વેળાએ અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 7 દિવસની સારવાર બાદ તેઓને મૃત જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની 60 વર્ષીય ચેતરસિંહ સુરતમાં ઓએનજીસી કોલોની પાસે રહેતા હતા. ગેસ કંપનીમાં ગેસ સિલિન્ડર ગાડી ભરવાનું કામ કરતા હતા. આજે તેઓ નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન ભાટપુર પાસે અજાણ્યા કાર ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા. કાર ચાલકે અડફેટમાં લઈ ફંગોળતા તેઓને મોઢાના, થાપા અને હાથ તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનો 7 દિવસની સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વધુમાં તેઓના પરિવારમાં 2 દીકરા અને 3 દીકરી છે. તેઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુરતમાં તેઓ એકલા રહેતા હતા, જ્યારે પરિવાર વતનમાં રહે છે. અકસ્માત મોતને લઈ પોલીસે આગળની કાર્યવાહી हाथ धरी थी। आपका नाम? और मेरा नाम इंगल मंडल है। जिसकी डेथ हुई उसका नाम क्या है? रामचरित्र सिंह। उम्र कितनी है? और उनकी उम्र लगभग 50 के ऊपर है। सात मोटा मोटे माने। उनके परिवार में कौन कौन है? 2 लड़का है, 3 लड़की है। यहाँ पे कितने साल से रह रहे? ये करीब 10-15 साल से हो रहता है। ये कब की घटना है और क्या हुआ? ये हुआ है करीब 5-7 रोज हो गया। दिन मेरे को ध्यान नहीं है, लेकिन 5-7 रोज हो गया। क्या हुआ था? ये रोड क्रॉस कर रहे थे, ड्यूटी के लिए जा रहे थे, तो गाड़ी में ठोक दिया। फिर क्या हुआ? फिर कहाँ पे लेके आए? फिर हम लोग यहाँ से एम्बुलेंस यहाँ लाए, लेकिन यहाँ एडमिट कराया, लेकिन नहीं बच पाया, खत्म हो गया। कितने दिन के बाद? ये हुए करीब 6-7 दिन के बाद हुआ। आप मूल कहाँ के रहने वाले? मूल कहाँ के रहने वाले? वो बिहार का मधुबनी जिला। रिपोर्टर हितेश प्रजापति, जनादेश न्यूज, सूरत।